जय सियाराम, जय राघव। भुशुंडी रामायण दिवस 30। कथा समस्त भुशुंड बखानी, जो मैं तुम सन कही भवानी। सुनी सब राम कथा खगनाहा, कहत बचन मन परम उत्साह। कैलासना गिरिवर शिखर पर एक संवाद થાય છે, જેમાં ભગવાન મહાદેવ વક્તા છે અને ભગવતી પાર્વતી શ્રોતા છે। તો એ સંબોધનને યાદ કરવા માટે ગોસ્વામીજી આ ચોપાઈ લખી છે કે મહાદેવજી બોલ્યા છે, કથા સમસ્ત ભુશુંડ બખાની, જો મેં તુમ સન કહી ભવાની। કહે ભવાની, આજે મેં રામ કથા કહી છે એ જ કથા ભુશુંડીજીએ ગરુડજીને સંભળાવી છે। પણ હવે એ કથા સાંભળીને પરિણામ શું આવ્યું છે? તો પરિણામ શું છે? સુની સબ રામ કથા ખગનાહા, કહત બચન મન પરમ ઉછાહ। ગરુડજી આ કથા સાંભળીને કૃતકૃત્ય થયા છે અને એકદમ ઉત્સાહ સાથે બોલવા લાગ્યા છે, ખૂબ જ આનંદ મગ્ન છે। કારણ રામકથા મળી છે। કારણ કે રામકથા ગમે તે વ્યક્તિને નથી મળતી, એનું કારણ એક જ છે, ઉત્તરકાંડનો જવાબ, રામ કથા કે તે અધિકારી। એ જ અધિકારી છે આ રામકથાનો, જેને જીના કે સત સંગતિ અતિ પ્યારી, જેને સત્સંગતિ પ્યારી છે। માટે આપણે છેલ્લા 30 દિવસથી આ રામકથા સાંભળીએ છીએ, માટે બળભાગી છીએ, રઘુનાથજીની કૃપા છે। ભુશુંડી રામાયણ દિવસ 30। જય સિયારામ, જય રાઘવ।